નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? અત્યારે વ્રતની સિઝન ચાલુ છે, તો આજે આપણે વ્રત અથવા તો ઉપવાસમાં ખવાય એવી સામા કે પછી મોરૈયાની ખીચડી બનાવીશું. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. તો અહીંયા મેં એક નાની વાટકી જેટલો સામો કે મોરૈયો લઈ લીધો છે. એને આપણે 2 પાણીએથી ધોઈ લઈશું. તો એના માટે મેં 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને પછી સારી રીતે આપણે હલાવી લઈશું અને પછી પાણીને નિતારી લઈશું. આવી રીતે આપણે 2 વાર પાણીએથી ધોઈશું, જેનાથી આપણો સામો છે એકદમ ચોખ્ખો સફેદ થઈ જશે અને સામાની ખીચડી ખૂબ જ સરસ બનશે. જોકે સામાને આપણે એકવાર સાફ પણ કરી લઈશું અને ત્યાર પછી આવી રીતે ધોઈ લઈશું. અને પછી અહીંયા મેં જે વાટકીથી સામો લીધો હતો એ જ 1 વાટકો ભરી અને છાશ એમાં એડ કરી છે. અહીંયા તમે છાશ એડ ન કરવા માંગતા હો તો ખાલી પાણી પણ નાખી અને એક સાઈડમાં મૂકી દઈશું. તો 1 વાટકી જેટલું પાણી અથવા તો છાશ નાખી અને પછી એને સાઈડમાં મૂકી દીધું. અને ત્યાર પછી હવે આપણે એક કુકર લઈશું. કુકરમાં ફટાફટ સામાની ખીચડી બની જાય છે. તો અહીંયા મેં 2 પાવડા જેટલું તેલ નાખ્યું છે. તમે ઘી પણ નાખી શકો છો. અડધી ચમચી જેટલું જીરું અને 2 ચપટી જેટલી હિંગ નાખી થોડા એવા મીઠા લીમડાના પાન અને મુઠ્ઠી સિંગદાણા નાખી દઈશું. હવે એને 2 મિનિટ સુધી સાતળવા દઈશું. અહીંયા મેં ગેસની ફ્લેમ ધીમી રાખી છે. અને ત્યાર પછી એક મીડિયમ સાઇઝનું બટેકું એને ઝીણું ઝીણું કટ કરી એને પણ એમાં એડ કરી દીધું છે. તમે અહીંયા બટેકાને છીણીને પણ નાખી શકો છો. અડધી ચમચી જેટલી હળદરની એમાં નાખી છે, એને પણ આપણે સાતળી લઈશું. જો તમે હળદર, મીઠું, મરચું જે કાંઈ પણ ઉપવાસમાં ન ખાતા હો તો તમે એને સ્કીપ કરી શકો છો. અહીંયા મેં ઉપવાસમાં ખવાય એવા શાકભાજીને ઝીણા ઝીણા કટ કરી લીધા છે. તો મેં 1-2 લીલા મરચાં, ટમેટું અને થોડા ગાજરના ટુકડાને પણ એમાં એડ કર્યા છે. તમે અહીંયા દૂધી પણ નાખી શકો છો. તો ઉપવાસમાં ખવાતા શાકભાજી નાખવાથી આપણું પેટ ભરાઈ જશે અને ખૂબ જ સરસ એવી સામાની ખીચડી બનશે. અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલું મેં લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એમાં એડ કર્યો છે. હવે મસાલાને પણ આપણે 2 મિનિટ સુધી સાતળી લઈશું અને ત્યાર પછી આપણે એમાં પાણી એડ કરી દઈશું. તો જે વાટકીથી આપણે સામો લીધો હતો એ જ વાટકી મેં 2 વાટકી ભરી અને એમાં પાણી એડ કર્યું છે. ત્યાર પછી સામો અને છાશ એ પણ એમાં એડ કરી દીધી છે. જો તમે છાશ એડ ન કરવા માંગતા હો તો તમે અડધી વાટકી જેટલું તમે દહીં અથવા તો એટલા જ પ્રમાણમાં પાણી પણ એડ કરી શકો છો. પણ છાશથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અમે કાયમ છાશમાં સામો બનાવીએ છીએ. મારા મમ્મીના ઘરે પણ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. તો એ જ રીતે મેં બનાવ્યો છે. ફ્રેન્ડ્સ, તમે આ રીતે ટ્રાય કરજો, તમને પણ ભાવશે. પછી ધીમા તાપે 3 સીટી વગાડી અને પછી આપણે કુકર ખોલીશું. જો ઉપર પાણી અને નીચે સામો થઈ ગયો હોય તો હલાવી લઈશું. પણ જો આ રીતે બનાવીશું એટલે વધારે પડતું પાણી પણ નહીં રહે અને આપણો સામો ખૂબ જ ટેસ્ટી બનશે. જ્યારે આપણે સામો ખાવો હોય ત્યારે જ આપણે સર્વ કરીશું. એને ગરમા ગરમ સર્વ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. તો જો આ રીતે મોરૈયાની ખીચડી બનાવવામાં આવે તો આપણને ઉપવાસમાં પણ પેટ ભરાઈ જાય છે. શાક રોટલીની પણ જરૂર પડતી નથી. જો મિત્રો તમને ઢીલી સામાની ખીચડી ગમતી હોય તો તમે 3ની બદલે 4 વાટકા પાણી નાખી શકો છો. અને ત્યાર પછી એને આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. તો જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આને લાઇક અને શેર જરૂરથી કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.